ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતની સમૃદ્ધિ ખેતી પર નિર્ભર છે અને ખેતી વરસાદ પર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ખેતી અને તેની સાથે જોડાયેલા ખેડૂત ચોમાસાની સિઝન અને વર્ષા વિજ્ઞાન પર આધારિત છે। ચોમાસું સારું રહે તો ખેતી અને ખેડૂત બંનેની સમૃદ્ધિ અપાર રહે, પણ જો ચોમાસાની ઋતુમાં વાતાવરણ વિલંબ બને તો ધરતીપુત્રોના પગ તળેથી જમીન સરકી જાય અને માથે ચિંતાના વાદળ ઘેરાય। અને આ વર્ષે હવામાન વિભાગે અલ નીનોની અસર વર્તાવાની આગાહી કરી છે, જેના કારણે ચોમાસું નબળું રહેવાની સંભાવના છે। આખરે આ અલ નીનો છે શું અને તેની ભારતના ચોમાસા પર શું અને કેવી રીતે અસર થાય છે, સૌથી પહેલા એ જોઈએ। પાછલા 3 વર્ષમાં ભારતમાં લા નીનોની અસરને પગલે ચોમાસાની સિઝનમાં વરસાદની સ્થિતિ પર વિપરીત અસર વર્તાઈ। લા નીનોની અસરને પગલે પશ્ચિમી પ્રશાંત મહાસાગર અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધારે રહેવાને કારણે સાઉથ ઈસ્ટ એશિયામાં ચોમાસું સારું રહ્યું, પરંતુ આ વર્ષે અલ નીનો વિપરીત અસર લઈને આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। અલ નીનોની અસરને પગલે સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થશે અને તેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડશે। આખરે અલ નીનો અને લા નીનો છે શું અને તેની ભારત સહિત વિશ્વના દેશો પર કેવી અસર પડશે, ભારતમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે, આ તમામ મુદ્દાઓને લઈને વૈજ્ઞાનિકો અને વિશ્લેષકો બંને ચિંતિત છે। લા નીનોની અસર અને હવે અલ નીનોની ભવિષ્યવાણી। ભારતીય ચોમાસા પર આ વર્ષે બંને ઇફેક્ટ ખાસી એવી પ્રભાવિત કરશે। વૈજ્ઞાનિકોના મતે પ્રશાંત મહાસાગરનું ગરમ પાણી ધીરે ધીરે પશ્ચિમ અને મધ્યથી પસાર થઈને પૂર્વીય પ્રશાંત મહાસાગર થઈને ભૂમધ્ય મહાસાગર સુધી એકઠું થવા લાગશે। પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સપાટી પર તાપમાન ઓછું થવા લાગશે, જેના કારણે ત્યાં ઠંડક સર્જાશે। જ્યારે દક્ષિણના કિનારે વાદળો બંધાવાની પ્રક્રિયા શરૂ થશે, જેના કારણે સાઉથ અમેરિકામાં ભારે વરસાદ થશે। તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે, તો સાઉથ ઈસ્ટ એશિયા અને ઇન્ડોનેશિયામાં પણ વરસાદ ઓછો થશે। સાથે જ ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો પ્રારંભ થશે, પરંતુ ભારતમાં ચોમાસાની અસર ઓછી દેખાશે। 50 વર્ષમાં અલ નીનોની કેવી રહી અસર? છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં લા નીનોની અસર વર્તાઈ રહી છે, પરંતુ આ વર્ષે અલ નીનોની અસરને પગલે ભારતના ચોમાસા પર તેની સાઇડ ઇફેક્ટ જોવા મળશે। 1 જૂનથી લઈને 4 સપ્ટેમ્બર સુધી દક્ષિણ પશ્ચિમી ચોમાસાની અસર જોવા મળશે। ખાસ કરીને વર્ષ 2000, વર્ષ 2002, 2004, 2009, 2012, 2014, 2015 અને વર્ષ 2019માં અલ નીનોની અસર જોવા મળી છે। આ તમામ વર્ષોમાં ભારતમાં ઓછો વરસાદ રહ્યો હતો। માત્ર વર્ષ 2019 એક અપવાદનું વર્ષ રહ્યું હતું, કારણ કે આ વર્ષે સામાન્યથી થોડો વધારે વરસાદ રહ્યો હતો। તેની પાછળનું કારણ હતું ભારતીય સમુદ્ર પટમાં કેટલાક વાતાવરણીય ફેરફાર સર્જાયા, જેના કારણે અલ નીનોની અસર બેઅસર થઈ ગઈ અને ચોમાસું સારું રહ્યું। વૈજ્ઞાનિકોના મતે ભારતમાં 20-25 વર્ષે જ આવી કોઈ અદ્ભુત ઘટના સર્જાય છે અને સમુદ્રની જળ સપાટીથી લઈને ભારતીય ચોમાસાની સ્થિતિમાં ફેરફાર જોવા મળે છે।
જો આ વર્ષે પણ અલ નીનોની અસર વર્તાશે તો તેની સીધી અસર અનાજના ઉત્પાદન પર પડશે. જો સામાન્યથી ઓછો વરસાદ થશે તો 15% થી લઈને 20% સુધી અનાજના ઉત્પાદન પર અસર થશે અને જો ચોમાસું સારું રહેશે તો માત્ર 4 થી 5% ઉત્પાદનમાં વધારો થશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો ચોમાસું સામાન્યથી પણ ઓછું રહેશે તો આ વર્ષે અનાજના ઉત્પાદનમાં 7% થી ઓછું ઉત્પાદન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ હાલ તો વૈજ્ઞાનિકો ભારતમાં ચોમાસું સારું રહે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ભારતીય સમુદ્રની સિસ્ટમમાં ફેરફાર રહેશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2023માં અલ નીનોની અસરને પગલે માર્ચ મહિનામાં ભીષણ ગરમી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. બીજી બાજુ ઘઉં, ચોખા સહિત અન્ય અનાજના ઉત્પાદન પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે. જળવાયુ પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે. તેવામાં વૈજ્ઞાનિકોના મતે અલ નીનો અને લા નીનોનો પ્રભાવ દર 2 થી 3 વર્ષમાં એકવાર જોવા મળે છે. વર્ષ 2022માં પણ લા નીનોની અસર જોવા મળી હતી, જેના કારણે દુનિયાના ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમી જંગલોમાં આગ લાગવી, ભારે બરફ વર્ષા થવી સહિતના વિવિધ રૌદ્ર સ્વરૂપો દુનિયા સામે આવ્યા હતા. આ વખતે પણ વૈજ્ઞાનિકોએ 3 વર્ષ બાદ અલ નીનોની અસર પાછી વર્તાવાનું એલાન કરતા વિશ્વ સહિત ભારતીય વૈજ્ઞાનિકો અને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ભારતના ચોમાસાને લઈને એક માઠા સમાચાર હવે સામે આવી રહ્યા છે. ચિંતાના વાદળો ઘેરાય તેવા પ્રકારની આગાહી છે, જે અમેરિકન એજન્સીના વેધર એનાલિસિસમાં જાણવા મળ્યું છે કે અનલીનોની અસરના પગલે ચોમાસું છે જે ભારતમાં ઓછું જોવા મળી શકે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ જ અંતર્ગત અંકિત પટેલ જે વેધર એનાલિસિસ છે એમની સાથે જ વાત કરીએ. અંકિત, આ વખતનું ચોમાસું ભારત માટે કેવું રહેવાનું છે? અલનીનોની અસર જો એજન્સીએ જે પ્રકારની આગાહી કરી છે એને અંતર્ગત કેવા પ્રકારની સ્થિતિમાં ચોમાસું આ વખતે ભારત માટે રહેશે? જી, અલનીનો એટલે કે વન ઓફ ધ ક્લાઇમેટિક ડ્રાઈવર કહી શકાય કે જે મોન્સૂનને ઇમ્પેક્ટ કરતા ઘણા બધા પરિબળો છે. એમાંનું એક પરિબળ કહી શકાય કે જે ઇન્ટર એન્યુઅલ વેરિએબિલિટી કહી શકાય જે ક્લાઇમેટની એના ભાગરૂપે હોય છે. ધારો કે આપણે ભૂમધ્ય પેસિફિક સાગર છે, ત્યાંની કન્ડિશન્સ કેવી છે એના ઉપરથી ડિસાઇડ થતું હોય છે કે અલનીનો છે, લાનીના છે કે ન્યુટ્રલ કન્ડિશન છે. અને આખી સાયકલને કહેવાય છે અલનીનો સધન ઓક્સિલેશન. તો અલનીનો સધન ઓક્સિલેશનના 3 ફેઝ હોય છે. એક છે અલનીનો, એક છે લાનીના અને એક છે ન્યુટ્રલ. અત્યારે હાલ જોવા જઈએ તો અત્યારે લાનીના કન્ડિશન ચાલી રહી છે, જે આગામી 2-1 મહિનામાં ન્યુટ્રલ કન્ડિશનમાં આવી જશે એવું મારું માનવું છે, જે ફોરકાસ્ટ પણ જે પ્રમાણે થઈ રહ્યું છે એ પ્રમાણે. પરંતુ હાલના જો ફોરકાસ્ટની વાત કરું તો મોન્સૂનના જે લેટર પાર્ટ ઓફ ધ મોન્સૂન છે ત્યારે અલનીનો ઇન્વોલ્વ થઈ શકે, એટલે કે અલનીનો કન્ડિશન પ્રસ્થાપિત થઈ શકે તેવી શક્યતાઓ લગભગ 50%થી વધુ શક્યતાઓ છે લેટર પાર્ટ ઓફ ધ મોન્સૂન, એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો જે આવે છે એ દરમિયાન પોસિબલ છે કે અલનીનો કન્ડિશન્સ આપણા પેસિફિક મહાસાગરમાં જોવા મળી શકે, જેના ચાન્સીસ હાલે 52% જેટલી લાગી રહી છે અકોર્ડિંગ ટુ ધ ફોરકાસ્ટ. સો જ્યારે અલનીનો કન્ડિશન રચાતી હોય છે ત્યારે એ ઇમ્પેક્ટ કરતી હોય છે ગ્લોબલ વેધર પેટર્ન્સને. એટલે કે અલનીનો જ્યારે રચાતી હોય છે ત્યારે જે વેસ્ટર્ન પેસિફિક છે આપણું, ત્યાં જે સી સરફેસ ટેમ્પરેચર હોય ત્યાંના એ કુલ એટલે કે ઠંડા પડી જતા હોય છે અને એના કારણે કન્વેક્શન જે વાદળો બનવાની પ્રક્રિયા હોય એ વીક પડી જતી હોય છે અને ઓવરઓલ આખું સર્ક્યુલેશન ઇમ્પેક્ટ થઈ ગયું, રિવર્સ થઈ જતું હોય છે. ક્યાં થાય છે આની શરૂઆત? વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે અલનીનોની વાપસી વિશ્વના દેશો માટે 1.5 ડિગ્રી સેલ્સિયસથી ગરમીને ઓછી કરવાના પ્રયત્નોને ખૂબ જ વધારે મુશ્કેલ બનાવનારી હશે. અલનીનો એક ચક્રીય પર્યાવરણીય સ્થિતિ છે જે પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય વિસ્તારમાંથી શરૂ થાય છે, જે મહાસાગર અને વાયુમંડળની અંતરક્રિયાઓ, મહાસાગરના સપાટીનું તાપમાન, વરસાદ, વાતાવરણીય દબાણ, પ્રવાહો,
વગેરેમાં ફેરફારનું કારણ બનશે. પહેલી વાર ક્યારે જોવા મળ્યું? આ પ્રક્રિયા સૌપ્રથમ વખત 19મી સદીની શરૂઆતમાં જોવા મળી હતી, જ્યારે દક્ષિણ અમેરિકાના પેસિફિક મહાસાગરના કિનારે ગરમ સમુદ્રી પ્રવાહો દર વર્ષે જોવા મળ્યા. આ ગરમ હવામાન ક્રિસમસની આસપાસ આવે છે અને આ માટે આ પ્રભાવનું નામ જીસસ ક્રાઇસ્ટનો જન્મ થવાના સંદર્ભે સ્પેનિશ શબ્દ અલ નીનોના નામ પરથી રાખવામાં આવ્યું, જેનો અર્થ એક છોકરો માનવામાં આવે છે. જુદા જુદા પ્રકારની અસર. સૌથી પહેલા ભૂમધ્ય પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી સરેરાશથી વધારે ગરમ થઈ જાય છે, જેનાથી પૂર્વી હવાઓ સામાન્યથી કમજોર થઈ જાય છે. આ પરિઘટનાની અસર અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે જોવા મળે છે, જેને સૌથી વધારે ગરમી અને લાંબા દુકાળ અને અમુક દેશોમાં તીવ્ર તોફાન, શિયાળામાં હળવા પૂર જેવી ઘટનાઓ પણ જોવા મળે છે. ભારતના ચોમાસા પર પણ અસર. અલ નીનોના કારણે આગામી વર્ષોમાં પ્રશાંત મહાસાગરના અમુક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઓછું થઈ જાય છે અને પાણી સામાન્યથી વધારે ઠંડુ થઈ જાય છે, અને આ બંને પ્રભાવ એકબીજા સાથે જોડાયેલા પણ માનવામાં આવે છે. પરંતુ જો અલ નીનોની વાત કરીએ તો દુનિયાના એક ભાગમાં આ ગરમી લાવે છે અને દક્ષિણ અમેરિકાના ઉત્તરી પહાડોમાં આના કારણે ભારે વરસાદ પણ પડે છે. આ રીતે ભારતમાં પણ આની ચોમાસાની સિસ્ટમ પર અસર થાય છે. વાત કરીએ તો કેટલું ચોમાસું રહ્યું હતું અને આ વર્ષે જો અલ નીનોની અસર સર્જાય તો કેટલા ટકા ચોમાસું ભારત માટે રહેશે? જી, ગઈ વખતે એટલે કે 2022માં આપણે અબોવ નોર્મલ મોન્સૂન જોયું હતું, 2021માં પણ સારું મોન્સૂન, 2020માં પણ અબોવ નોર્મલ અને 2019માં પણ અબોવ નોર્મલ મોન્સૂન જોયું હતું. જો આપણે રેકોર્ડ્સ ચેક કરીએ તો છેલ્લા 3 વર્ષથી આપણે લા નીના કન્ડિશન્સ અથવા લા નીના નિયર ટુ લા નીના કન્ડિશન્સમાં જોઈ રહ્યા છીએ. પેસિફિક મહાસાગરમાં અત્યારે હાલ પણ લા નીના કન્ડિશન્સ પ્રવર્તિત છે, તો એના કારણે આપણે જોયું કે પ્રોલોંગ્ડ લા નીના કન્ડિશન્સ ચાલી રહી છે. એના લીધે આપણે પાસ્ટ 2 to 3 years મોન્સૂન્સ અબોવ નોર્મલ અથવા નોર્મલની આસપાસ રહ્યું છે. પરંતુ આવતા વર્ષે જો અગર અલ નીનોની કન્ડિશન જે પ્રમાણે ફોરકાસ્ટ થઈ રહી છે એ પ્રમાણે જો અલ નીનો ઇન્વોલ્વ થયો તો ચોક્કસથી રિસર્ચ પેપર્સ પણ કહે છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ when Al Nino occurs, it will impact the Indian monsoon. એટલે કે ઇન્ડિયન મોન્સૂનને ઇમ્પેક્ટ કરે છે. ઇન્ડિયન મોન્સૂન ફેલ પણ થયા છે અલ નીનો યર્સમાં. અમુક અપવાદ છે કે જ્યારે અલ નીનો હોય તો પણ ઇન્ડિયન મોન્સૂન સક્સેસફુલ થયા છે. એ કન્ડિશનમાં આપણે જોવું પડે કે બીજા જે ક્લાઇમેટિક પેરામીટર્સ છે, જેવા કે આઈઓડી છે, જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે, જે આપણા ભારતીય મહાસાગરમાં જોવા મળતું એક ક્લાઇમેટિક જે આપણને ઇમ્પેક્ટ કરતું પરિબળ છે, જ્યારે જો એની કન્ડિશન કેવી રહે છે ઇન્ડિયન મોન્સૂન દરમિયાન એ પણ જોવું રહ્યું. સો આપણે પછી ઇન્ડિયન મોન્સૂનની પોતાની પણ ઇન્ટર એન્યુઅલ અથવા ઇન્ટર સિઝનલ વેરિએબિલિટી હોય છે, એ પણ કેવી રીતે ઇન્વોલ્વ કરે છે પણ જોઈ રહ્યું. પણ મોટા ભાગે જ્યારે અલ નીનો ઇન્વોલ્વ થતો હોય છે તો ઇન્ડિયન મોન્સૂન નોર્મલથી બિલો નોર્મલ પરફોર્મ કરતું હોય છે તેવું જોવા મળ્યું છે પાસ્ટમાં પણ. ગયા વર્ષે ખૂબ જ ગરમી હતી. વર્ષ 2016 વિશ્વ હવામાન વિભાગ દ્વારા તે વર્ષને સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું, કેમ કે 15-16માં અલ નીનોની અસર જોવા મળી હતી. આ સાથે આમાં લાંબા સમયથી ચાલી રહેલા ક્લાઇમેટ ચેન્જની પણ ભૂમિકા રહી હતી. વર્ષ 2022માં અલ નીનો વિના જ બ્રિટનથી લઈને ચીન સુધી ગરમીનો નવો રેકોર્ડ નોંધાયો, જેનું કારણ માત્ર ને માત્ર જળવાયુ પરિવર્તન રહ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં પણ ભૂમધ્ય સાગરની ઉપર ઊંચું દબાણ ક્ષેત્ર અને એટલાન્ટિકમાં ઓછા દબાણની સિસ્ટમ બની રહી છે. આનાથી દક્ષિણ અને પશ્ચિમી આંતરક્રિયાઓ ઝડપથી વધી ગઈ છે અને આફ્રિકાના ઉત્તર પશ્ચિમી મધ્ય ક્ષેત્રોમાં ગરમ હવાઓ આવવા લાગી છે. ગયા વર્ષે જેમ આ વર્ષે પણ દુનિયામાં આ રીતે તાપમાન અને દુકાળનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેથી અલ નીનો પરિસ્થિતિને ખરાબ કરશે. અલ નીનો અને લા નીનોની અસર ભારત માટે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સારા વરસાદને કારણે અનાજનું ઉત્પાદન સારું થાય છે. પરંતુ જો વરસાદ ઓછો આવે તો અનાજના ઉત્પાદનમાં મોટી ઘટ સર્જાય છે, જેની સીધી અસર દેશની જીડીપી પર પણ પડે છે. દેશમાં ચોમાસાની સ્થિતિ ખરાબ રહે તો મોંઘવારી દરમાં પણ વધારો થાય અને દેશમાં વિકાસમાં પણ તેની સીધી અસર પડે. હાલ તો વૈજ્ઞાનિકો ભારતમાં સારા ચોમાસાની આશા રાખી રહ્યા છે.
સાથે જ સમુદ્રની સપાટી પરની સિસ્ટમ બદલાય તેવું અનુમાન રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.